આઈ લવ જુનાગઢ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ મેળો છે અહીંયા. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ભવનાથ તળેટી અને આ છે સામે ગિરનારનો ડુંગર જે તમને લાઇટિંગ સુધી જ્યાં તમારી નજર જાય છે ત્યાં લાઇટ થાય છે. તે આખો છે ગિરનારનો ડુંગર. અત્યારે રાત પડી છે, 9 વાગી ગયા છે, અંધારું છે એટલે તમને નહીં દેખાય. અને આ છે ગોરખનાથ બાપુનો આશ્રમ જે એક્ઝેક્ટ સામે છે. તો અમારે અહીંયા આજે સ્ટે કરવાનો છે, રાત અહીંયા જ રોકાવાનું છે. પછી સવારે પણ હું અહીંયા આવીશ અને તમને બતાવીશ સવારનો ડુંગર કેવો દેખાય છે ને અત્યારે કેવો દેખાય છે. આ છે ભવનાથ તળેટીમાં આવેલી ગોરખનાથ બાપુની જગ્યા. તો આ તો અમારો રૂમ કંઈક આવો હતો અમારો રૂમ કંઈક. જો બધે આડાવડી વસ્તુ પડી છે. અહીંયા બધા કપડાં પહેરેલા છે. રાતે આવીને બધા સૂઈ ગયા હતા. પછી અત્યારે પાછા નાયા. આ મમ્મી જો અત્યારે જે નાહીને જે આવ્યા છે. બસ હજી નાયા છે, હજી માથું ઓળવાનું બાકી છે. તો માથું ઓળી નાખીએ પછી આ બધું વ્યવસ્થિત કરી નાખીએ, ગોઠવી દઈએ. બેગમાં બધા કપડાં ભરી દઈએ, મેલા અને અડધા ધોયેલા એવી રીતે બધા ભેગા છે. તો પછી મળું. હા, એ ગાડલા બધા છે એ અહીંયા બાજુમાંથી એક ગોડાઉન જેવો રૂમ છે, ત્યાંથી એકારે બધા થપ્પો કરેલા હતા ગાડલા, ત્યાંથી ગાડલા લીધેલા છે. અને આ બધા હવે કપડાં ભરી દઈએ. એ તો મમ્મી પછી મૂકી દે તો હાલે, પહેલાં આ બધા કપડાને એવું મૂકી દઈએ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. તો અમે થઈ ગયા છીએ રેડી અને હવે આ રૂમમાંથી અમે ચેકઆઉટ કરીએ છીએ. તો જઈએ છીએ નીચે, પછી તમને મળીએ નીચે જઈએ. ચલો, ખુલી ગઈ. બેગ લઈ લો. જો ગાઈસ, વહેલા 6 વાગ્યા છે સવારના અને આ સામે છે ગિરનારનો ડુંગર. ત્યાં તો અમારે નથી ચડવાનું, બસ અહીંયાથી દર્શન કરી લીધા. અને આ સામે છે ગોરખનાથ બાપુનો આશ્રમ. તો અમે આ આશ્રમમાં હતા, અહીંયા બીજા માળે. બહુ સારી સુવિધા છે. તમે કોઈ પણ આવો જ્યારે જુનાગઢ ફરવા ત્યારે આવજો. અહીંયા સારી સુવિધા છે, રહેવાનું સગવડ છે, જમવાની પણ સગવડ છે. અને આ છે સામે ગિરનારનો ડુંગર. જો ફરતો વ્યૂ બતાવું છો, આ સાઈડ પણ ડુંગર છે. જુનાગઢ આવો એટલે બસ આ જ જોવાની એક મજા છે. એકદમ નેચરલ વ્યૂ આવે છે. જ્યાં જો ત્યાં ડુંગર જ છે, મસ્ત જોવાની પણ મજા આવે. એમાં પણ જો કોઈ લીલી પરિક્રમા કરવા આવે તો અહીંયા બહુ મજા આવે. ગાઈસ, અમે તો 1-2 વર્ષ પહેલાં આવ્યા હતા લીલી પરિક્રમા કરવા. ફૂલ ફેમિલી સાથે આવીએ છીએ અહીંયા અને ખૂબ એન્જોય કરીએ છીએ અને બહુ જ મજા આવે છે જ્યારે લીલી પરિક્રમા કરવા આવો ત્યારે. અને ત્યારે એવું હોય કે આ જે ગિરનાર ડુંગર છે એની ફરતે પરિક્રમા કરવાની હોય છે. જેને નથી કરી હોય જેને નથી કરી એને ખબર નહીં હોય, પણ જેને કરી છે એને ખબર છે કે અહીંયા આવો ત્યારે બહુ મજા આવે, પરિક્રમા કરવા આવો ત્યારે. તો એ અહીંયાથી જઈશું અમે મંદિરે. ત્યાં ખબર નહીં, હવે ઘણી જગ્યાએ એવું થઈ ગયું છે કે ત્યાં ફોટા અને વિડીયો નથી લેવા દેતા, તો હું નથી લેતી. પછી જો ક્યાંક લેવા દઈ જે કે ચલાઈ જતું હોય કે ઘણા લોકો લેતા હોય તો ત્યાં હું લઈ લઉં છું, ખાસ તમારા માટે કે હું આવી છું તો તમને બધાને બતાવો. તો ગાઈસ, આ છે મૃગી કુંડ, જ્યાં સાધુઓ અહીંયા નાહવા આવે છે. ક્યારે આવે મમ્મી? સાધુઓ અહીંયા ક્યારે નાહવા આવે? હા, એક દિવસ શિવરાત્રિના દિવસે અહીંયા સાધુઓ નાહવા આવે છે. તો આ છે ભવનાથ તળેટીમાં આવેલું શંકર ભગવાન શિવનું મંદિર. અહીંયા બધા સાધુઓએ લખેલું છે કે જો મહાશિવરાત્રિના દિવસે નવનાથ 84 સિદ્ધિઓ તેમજ બીજા સંત સાધુઓ આ કુંડમાં સ્નાન કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે. જો દેશમાં માછલીઓ પણ ઘણી બધી છે. તો ગર્ભગૃહના ફોટો નથી લેવા દીધો તો ત્યાં નથી લીધો. બાકી આ રીતે છે મંદિર.
સામે છે બધા ભગવાન અને માતાજીઓના મંદિર છે. આ છે શંકર ભગવાનનું મંદિર. ત્યાં અંદર ફોટા લેવાની સખત મનાઈ છે એટલે નથી લીધો. નાની વસ્તુ છે. ઓલી ધમણ છે, નાની એવી ધમણ, ગાડું છે. સામે છે ગિરનારનો ડુંગર, એ રીતે બનાવેલો છે મહાદેવ. તો ગઈસ હવે જઈ રહ્યા છીએ, દર્શન કરી લીધા છે. તો ગઈસ બહારથી આ મંદિર કંઈક આવું દેખાય છે. જો શિવલિંગ બહુ મોટી છે. ગઈસ આ છે દામો કુંડ. હે પ્રભુ, આમને ખાલી માથે અડાડી દો. અહીંયા બધા આવીને હાથ પગ ધોવે, કારણ કે અહીંનું મહત્ત્વ છે. લોકો અસ્થિ પધરાવા ક્યાં ક્યાંથી અહીંયા આવે છે. તો આપણે જીવતા જાગતા છીએ તો અહીંયાનું પાણી એક પ્રસાદ તરીકે લોકો અહીંયા માથે ચડાવે છે. તો ગાઈસ આ છે કાગોડમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ખોડલધામ કાગવડ. આ છે સામે ખોડિયારમાંનું મંદિર. મસ્ત છે, એકદમ લીલું લીલી આસપાસ હરિયાળી છે. સોમનાથ જેવું જ છે કા મમ્મી? સોમનાથ છે ને એવું જ મંદિર છે. હા, મારા પપ્પા આગળ જ છે. જો ગઈશ અહીંયા બગીચો છે, ગાર્ડન જેવું મસ્ત છે. ફરતું અહીંયા છે, પછી આ બાજુ છે. ઓહ, શંખ કેટલો મોટો છે, મસ્ત છે. ફરતો ગાર્ડન છે અહીંયા આ બાજુ, પછી પેલી બાજુ પણ ગાર્ડન છે. ગઈસા છે ખોડિયાર માતાનું મંદિર. અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે. હું તમને અહીંયાથી વ્યૂ બતાવું. ફરતું ગાર્ડન છે, મસ્ત છે. જો ગઈસા એનું કોતર કરણીનું કામ કેટલું મસ્ત છે. જો આખું મંદિર આ રીતે કોતરેલું છે. છે મંદિરનો પાછળનો ભાગ. ત્યાં પણ આટલું લીલું લીલું ને આમ ગાર્ડન છે, મસ્ત બગીચો છે. ચલો હવે જઈએ નીચે. અહીંયાથી મમ્મી જો ગઈશ, અહીંથી મંદિરનો વ્યૂ મસ્ત આવે છે. એકદમ ઝીણું ઝીણું કોતરેલું કામ છે. પથ્થરમાંથી એકદમ ઝીણું કોતરેલું મસ્ત કામ કરેલું છે. બહુ સરસ મંદિર છે. ક્યારેક અવશ્ય મુલાકાત લો જેને ન જોયું હોય તે. તો ગાઈસ દર્શન કરી લીધા છે. તડકો પણ બહુ થઈ ગયો છે. વાગ્યા છે ખાલી વાગ્યા છે 8 વાગ્યા છે, પણ તડકો એટલો છે કે જાણે આમ 12-1 વાગ્યો હોય એટલો તડકો થઈ ગયો છે. અને હવે જઈ રહ્યા છીએ અમારા ગાડી તરફ. દર્શન કરી લીધા છે. અહીંયા તો બહુ જ મસ્ત છે, મને તો બહુ ગમ્યું. અહીંયાની સુવિધા કેવી છે, અહીંયા બેબી કેર રૂમ હોતે છે. કોઈ પણ નાના છોકરું હોય જો ન રહેતું હોય તો બેબી કેર રૂમ પણ છે. નાઇસ. તો ગાઈસ અહીંયાનું મંદિર પણ ખૂબ જ સરસ છે. તમને મેં દર્શન કરાવ્યા, પ્લસ ગાર્ડન પણ બતાવ્યો. અહીંયા ગાર્ડન પણ ખૂબ સરસ છે. જો નાના છોકરા હોય તો પણ અહીંયા એ લોકોને રમવાની પણ મજા આવે એવું છે. તો ગાઈસ હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. તો ગાઈસ બપોરનો ટાઈમ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પેટમાં ઉંદેડા બોલે છે. તો અમે આવી ગયા છીએ અહીંયા જમવા. જોઈએ, થાળીને એવું તો આપી દીધું છે. હવે જમવાનું ક્યારે આવે રાહ જોઈને બેઠા છીએ. ઓર્ડર તો આપી દીધો છે. બસ હવે જો સલાડ ને એવું આવી ગયું, છાશ આવી ગઈ.
હવે રોટલી શાક ક્યારે આપણે રાહ જોઈએ છે, આવે એટલે ઘટી જ પડવાનું છે આજે. બહુ ભૂખ લાગી છે. સવારે નાસ્તો પણ નથી કર્યો, પડીકા જ ખાધા. તો ગેસ તો જમવામાં આવેલું છે 2-3 જાતનું શાક છે, પાપડ છે, સલાડ છે, મરચાં છે, અથાણું છે, દાળ ભાત છે. જાઉં દર્શન કરવા જો. તો ફાઇનલી ગાઈઝ અમારા ઢસાનો જાપો દેખાણો, પાદર દેખાણું. ના એટલે અમારું ગામડું નથી, અમારે ગામમાં પાદર કે એવું કાંઈ નથી, પણ અમારે ઢસાની ચોકડી દેખાણી. એટલે હવે એમ થયું કે ના હાશ, હવે અમારું ઘર આવ્યું. કહેવાય છે ને કે ધરતીનો છેડો એટલે ઘર. જમીને ગાડીમાં થોડીક વાર થઈ ગયા હતા, કારણ કે બહુ ઊંઘ આવતી હતી. અને હવે અમે હમણાં ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને થોડી વાર આરામ કર્યો. અને હવે ઘરે પહોંચીને તમને તો ખબર જ હોય કે ઘરે પહોંચીને એટલે પછી ઘરકામ શરૂ. તો જો બેગ ખાલી કરે છે અને આ બધા કપડાં ધોવાના છે. 2 દિવસના બધા ભેગા થયેલા છે. અડધા આમાં ભરેલા છે, અડધા જો મમ્મી એમાં ખાલી કરે છે, અને અડધા આમાં છે બધા કપડાં. તો ફરવા જાવ તો બહુ ગમે, પણ પછી જે કામ કરવાનું હોય ને એમાં બહુ બળ પડે. કારણ કે આ બધા કપડાં ધોવાના, પછી અમુક નવા કપડાં છે એને ઇસ્ત્રી કરીને પછી મૂકવાના, પછી ઘરે થોડુંક ધૂળ થઈ ગયું હોય તો એ બધું સાફ કરવાનું. એટલે 2 દિવસ એન્જોય કરી, પછી 2 દિવસ આ બધું કામ કરતા થશે. તો જો એટલે થોડોક નાસ્તો લઈ ગયા હતા, એ થોડોક પાછો આવ્યો છે. અને આ બધા કપડાં તારે ધોવાના છે. શોપિંગ તો બહુ કંઈ કરી નથી, એટલે શોપિંગની વસ્તુ તો બહુ હશે નહીં. ખાલી ચપ્પલ લીધા અને એકને બ્રેસલેટ લીધું, બસ. વસ્તુ તો બધી બહુ સરસ મળતી હતી, પણ સામે મોંઘી પણ એટલી છે કે આપણને ખબર હોય કે આ વસ્તુ આટલાની જ છે, પણ ત્યાં એનાથી ક્યાંક ડબલ ભાવ હોય છે. તો અમને એમ લાગે કે ના, લોકો તો વધારે ભાવ છે, તો અમે ત્યાંથી નથી લીધો. કારણ કે આપણને ખબર છે કે અહીંયા આટલાની મળે છે, તો પછી ત્યાંથી જ લઈ લેવાય. તો મેં વધારે કંઈ શોપિંગ નથી કરી, બસ થોડુંક જે ગમતું હતું નાના મોટી વસ્તુ એવી જ લીધી છે, બીજું કંઈ લીધું નથી. તો હવે કરશું ઘરકામ. તો વિડીયોનો એન્ડ કરું છું. જો તમને ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય.